તો જાઓ ડ્રીસુ પહેલાં રડવા માંડ્યો તો મારે લઈને બેઠવો પડ્યો છે. તો 45 તરબૂચ આવી ગયા છે જેને લેવા આવી. આ ફ્રૂટી ફ્રેશમાં મોગડીના પોટલા આવી ગયા. જાઉં તો તિયાંશની સ્કૂલ છે. સ્કૂલે અમે પહોંચી એવા છે. જો તિયાંશ આગળ જાય છે. તો તિયાંશને સ્કેટી મૂકવા મોકલ્યો પર પાર્કિંગ કરવા. તો મિત્રો જો આજે કેટલું મસ્ત વેધર છે. તમે તિયાંશને સ્કૂલે મૂકવા જાય છે. શીતલને થોડું સારું નથી તો મેં કીધું તો આજે તડકો છે તો આપણે હાલતા હાલતા જાય ધીમે ધીમે તો થોડુંક શરીરમાં એ સારું લાગે. તો પછી તિયાંશને મૂકીને હિલિંગ રોડથી નારિયેલ પાણી લાવવાનું છે. શરીરમાં કમજોરી જેવું છે તો નારિયેલ પાણી પીતે સારું લાગે. તો એટલું મસ્ત વેધર છે. જાઓ તમે ગઈકાલે થોડુંક વેધર ખરાબ હતું. આ છે હિલિંગ રોડ. તો તિયાંશની સ્કૂલ છે. સ્કૂલે અમે પહોંચી એવા છે. જો તિયાંશ આગળ જાય છે. તો તિયાંશને સ્કેટી મૂકવા મોકલ્યો પર પાર્કિંગ કરવા. બધા છોકરાઓની પાર્કિંગ કરી દે પડે સ્કેટીઓ. હા જ્યારે રજા મળે સ્કૂલની ત્યારે પાછા લઈને ઘરે ઉપડી જાય. તિયાંશનો સાહેબ આવી ગયો બધીને લેવા માટે ઘરને. તો હવે તિયાંશ જાય છે અંદર. તિયાંશની સ્કૂલે મૂકીને અમે આવી ગયા છે. હવે જાય છે હિલિંગ રોડ. તો પાર્કમાં થઈને જાય છે. આ મને કે પાર્કમાં થઈને જાય, બાકી ઓલી સાઈડથી જવાના હતા. હા મને કે પાર્કમાંથી તમે રસ્તો બતાવો. મેં જોયો નથી એટલે હવે સમારે છોકરો કહે પપ્પા પાર્કમાંથી રમવા જાઉં તો તમને ખબર હોય છે ને. હા એટલે મેં કીધું કે હાલ મને રસ્તો બતાવે. તો એ મને પાર્કમાંથી ઓલી જીમની બાજુ છે ને એ બાજુથી મને બતાવવા લઈ જાય છે. તો બતાવું તમને જીમ છોકરાઓને રમવાની. ક્યાંથી જવાનું? તો આ છે પાર્ક. જો પેલી બાજુ પિકાડેલી લાઈન જાય છે. આલ્પટનથી ઉપરી એટલે એમાં આ ઘાસ છે. એક આમાં રસ્તો છે વૈસમાં, પછી ગેટ પર ખુલે હંબે પરસી નહીં આ બાજુ ગેટ છે. આ મોટર સારું છે ને એ બાજુ ગેટ છે. ત્યાંથી ગેટ ખોલે 3 વાગે. તો ત્યાંથી સ્કૂલના છોકરાઓને લેવાનું એમ? હા ત્યાંથી અંદર જવાનું. પછી આપણે છોકરાને જે ક્લાસ હોય ને ના બારે લાઈન થાય ને ઊભાનું લાઈનમાં. તો આ છે જીમ. બપોરનું છોકરાઓને રમવાનું. જેને જીમ કરવું હોય એ આવી જજો. બોડી જેને ઉતારવી હોય તો. આ જે જીમમાં જે કસરત કરવાનું હોય એ બધું સાધન અહીંયા છે. પછી બીજી છે ઓ બાપા શેઠ આ તો પાણીમાં છે બધમાં. તો ખોટામાં આવ્યા. હા મને આ બૂટું આજે નહીં ધોઈને પહેરાવ્યા છે. પાછા ધોઈ નહીં જાય. તો આ જીમ છે. તો આ છે જીમ. સમરમાં છોકરાઓને મજા આવે રમવાની. આ છે રસ્તો આખો ફરતો ફરતો મસ્ત બનાવેલો છે. આ બધા જો હમણાં ઝાડવા લોકો વાવી દીધા છે. હમણાં એટલે 2 વર્ષ થયા. પહેલાં હતા નહીં. પહેલાં બધા ઝાડવા હવે કોરવા માંડીએ. ઠંડીના બધા ઝાડવાના પાંદડા ખરી ગયા હતા. હવે એ ખુશ થાય કે હાલો હાલો આપણું સમર આવ્યું છે એમ કે. છોકરાઓને સમરમાં પ્લે કરવા માટે કરીને અહીંયા લઈને આવે. પણ હમણાં વચમાં એ લોકોએ બંધ રાખેલું હતું. હજુ બંધ જ છે. ઓલી લેડી છે અહીંથી ટપીને ગઈ. તમે આમ ફરી જાય. ઓ ફરવામાં તો આખું ઓલું થઈ ગયું કા સોરી. તો અમે અમારી તૈપા નહીં અમે આમ ફરી જાય. પરેથી ઓલું છે ગેટ ખોલી નાખ્યો. તો આજે તડકો મસ્ત છે તો સારું લાગે છે. ગઈકાલે હું જોબ ઉપર હતો તો વેધર આખું ખરાબ હતું. ઠંડી લાગતી હતી. આજનું વેધર હવે ધીમે ધીમે હવે સમર આવતું જાય એટલે વેધર સારું થતું જાય અને તડકા જેવું થઈ જાય પછી મજા આવી જાય. અને પછી વધારે તડકો પડશે તો એ પ્રોબ્લેમ થાય.
કારણ કે સમરમાં વધારે તડકો પડી જાય ને તો ઇન્ડિયાની જેમ બફારો થાય, ગરમી બહુ થાય. તો અમે ઇલિંગ રોડ આવી ગયા છે. આ છે ઇલિંગ રોડ, પેલી બાજુ વીબી, નીટામાં. અમે જાય છે પહેલાં નીટામાંથી થોડું શોપિંગ કરવાનું, શોપિંગ કરી લઈએ અને પછી જાય ફ્રૂટી ફ્રેશમાં. હા સોરી, ફ્રૂટી ફ્રેશમાં નહીં પણ લાઈન જ્યુસ અહીંયા લાઈન લેવા માટે કરીને ટેકડી વે લઈ લે. ફ્રૂટી ફ્રેશમાં પાલક ને મેથી લીધી છે. તો ફ્રૂટી ફ્રેશમાં તરબૂચ આવી ગયા છે, જેને લેવા હોય. આ ફ્રૂટી ફ્રેશમાં મોગરીના પોટલા આવી ગયા. જો જે લેવું એ લઈ લે. તો દ્રાક્ષ મસ્ત આવી છે, તો દ્રાક્ષ લઈ લઈએ. તરબૂચ આવ્યું છે, તરબૂચ લઈ લઈએ. તરબૂચ ખાવાનું સવારે. અવોકાડો ને અવોકાડો હા, આપણે ઇન્ડિયામાં ઓલા પોપટા ખાતા હતા, ઝીણા ઝીણા પોપટા. આ એ મોટા આવે. જો આને હું કઈ વ્હાઈટ ઇમલી પડલા છે ઇન્ડિયાના. અહીંયા આને અમે છે ને પડલા કહીએ. પડલા ઇન્ડિયામાં તમારી બાજુ શું કહેતા હોય ખબર નહીં, પણ આને અમે પડલા કહીએ. પોરબંદર વાળાને આંબલી બખાઈ કઈ. આ શીખું તો મોટી મોટી. આ શીખુના બાપ ને માં છે. આ બસ્સા પડે આ શીખુના બસ આવ્યા, ઝીણી ઝીણી શીખું. ને આવશે ખાવું દે. આ કાલેડાનો બચ્ચા છે. બધી જાતનું મળે છે. ટ્રોલીમાં આટલું લઈ લીધું સામાન. અમે આટલી લાંબી ક્યુ છે. તમે નારિયેલ પાણી લેવા માટે કરીને આવી ગયા છે. તો અમે નારિયેલ પાણી ને બધું લઈ લીધું છે. હવે ઘરે જઈને બધું બતાવું. ફ્રૂટી ફ્રેશમાંથી બધું લીધું એને. નારિયેલ પાણી પછી ફોડી નાને પાઈ દેમ તો થોડીક શક્તિ આવી જાય. નારિયેલ પાણીવાળાને ત્યાં પણ બહુ ભીડ છે. વેધર એવું છે ને એટલે નારિયેળ પાણી કોકોનટ કઢી. તો શોપિંગમાંથી અમે આટલું વસ્તુ લઈ આવ્યા છે. અહીં દ્રાક્ષ છે, બટેટા છે, દાડમ છે. અને આમાં 3 નારિયેળ પાણી છે. આમાં એવોકાડો છે. પછી આમાં પાલકની ભાજી બનાવવા માટે કરીને. આમાં મેથી, એટલે પાલક મેથી ભેગી બનાવવાની. અને આમાં છે તરબૂચ. તો ચાલો બધું ફ્રીજમાં મૂકી દે ને હું એક નારિયેળ પાણી સીતાને ફોડીને પીવડાવી દઉં. આ નારિયેળ મુંડાપ, માને કે મુંડાપ, પોરબંદરવાળા મુંડાપ કહે. અમે આને નારિયેળ પાણી કહીએ, અમુક લાઈન્સ કહે, બધું અલગ અલગ રીતના કહે. અને તો ચાલો બધું મૂકીને આવે. હું એ વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તો આજે બનાવવાના છે ઝીંગા. આ ટાઈગર છે અને બનાવવાનું છે રાજા રાતા. તો આ રાજા રાતાનો ભાગ કપાઈ આવ્યા હતા અને આ ઝીંગા થોડાક પકાવી નાખવાના છે. તો આજનું જમવાનું આ છે. જો આ તરબૂચ એ મૂકી દીધો છે, ટિયાન્સ આવી જાય પછી તરબૂચ વાટી નાખીએ તો ડ્રીશ ઉપર ઉઠી જાય. હમણાં ડ્રીશ ફૂટો છે. તો આ મિસ્ટર ફિશમાંથી લઈ આવ્યા હતા. તો જો આજે કેટલો મસ્ત તડકો છે. તો દ્રીશવીને એની મમ્મીએ ટોપી પહેરાવી દીધી છે. તો દ્રીશવી ટિયાન્સને લેવા જાય. દ્રીશુ ક્યાં જઈશ? ટિયાન્સને લેવા જઈશ? બોલજે ટિયાન્સ, બોલજે. શું બોલતો? આમ નથી ટિયાન. દ્રીશુ બોલતો ખરી. દ્રીશુ બોલતો ટિયાન. આમ ટિયાન્સને લેવા માટે કરીને દ્રીશુને પણ લેતા જાય છે. અમે ગયા તો હોઈ ગયો તો પછી બધું ખવડાવી લીધું. તો અમે કે તડકો સારો છે, મસ્ત પડેલો છે, તો એને લેતા જઈએ ટિયાન્સને લેવા માટે કરીને. તો એ વધારે હાલે નહીં એટલે ઉછેર લઈ લીધું. ઉછેરમાં 2 હાથ લીધું. તો સવારે પહેલી બાજુ થઈ ગયા હતા મૂકવા માટે અને લેવા માટે કરીને અહીંયાથી જવાનું. આ પાર્ક સાઈડથી આવવાનું. તો આ બધું
છોકરાઓને પ્લે કરવાનું ને બધું અહીંયા છે. તમે અંદર આવી ગયા છે સ્કૂલની, તો તિયાન્સ આવી જાય પછી લઈને જઈએ ઘરે. બસ પહેલી વાર આ તિયાનની સ્કૂલ આવેલો છે લેવા માટે કરીને. તો આવી રીતના કંઈક તિયાન્સની સ્કૂલ છે. તો સ્કૂલના ગેટ ખોલવા માંડ્યા છે છોકરાઓ માટે કરીને. તો આ બધા માણસો જઈશ છોકરાઓ લેવા માટે કરીને. ચાલો વહી જાઉં તિયાન્સ માટે કરીને લેવા તિયાન્સને. એના પપ્પા લે હે ને દર્શન. તો આજે તિયાનને તાજ પહેરાવી દીધું સાકું ક્વીનને. તિયાન્સને આજે એના પપ્પાએ લઈ લીધો. તો દ્રશ્યોને પરે ડમો ઉભેલા છે કેમ કે પાસ્તા ત્યાંથી નીકળ્યા. બધા માણસો સ્કૂલે લેવા માટે કરીને જ આવેલા છે. અને તિયાન્સને સાઈડમાં ઉભેલા છે. તો જાગૃતિ ઓલા નિહાને લઈને આવી ગયેલ છે. જો દ્રશ્યો અમારી પાર્ટી બદલી નાખી છે. એની મા ભેગો ના આવી જો. તો બધા માણસો છોકરાઓ લઈને જાય છે ઘરે. તો અમે પણ હવે જાય છે, બધા આવી ગયા છે. આ તિયાન જો સ્કેડીમાં હું ધક્કો મારતો લઈ જાઉં. દ્રશ્યોને પુસ્તકમાં યાદ દીધો છે કારણ કે હાલતો નથી. વહેલા વહેલા ઘેરે પૂરી જાય. જો કિડ્સ પાર્ટી આવી છે. તો અમે દ્રશ્યો ને પપ્પા દીકરાના વાર કપાવવા માટે કરીને જાય છે. તો દ્રશ્ય જો ચાલતો મારા ભેગો આવે છે. દ્રશ્યોના વાર કપાવું પછી બતાવું. એ બેઠીશ કે રડેશ. લાસ્ટ ટાઈમ તો એ બેઠી ગયો હતો, આ વખતે ખબર નહીં હવે. તો ચાલો વાર કપાવું પછી તમને બતાવું કે બેઠી રહીશ કે નહીં. તો દ્રશ્યો થાકી ગયો તો મેં હવે એને કેરમાં લઈ લીધો છે. હાલી જ પણ થાય એ દ્રશ્યો બાય કાઢે. બાય પાપા બીડે પપ્પા દ્રશ્યો પપ્પા આપો આમ પાપા બીડે એમ કિસ તો કરો. કરજે પપ્પા ને એની સોપડી ગયું પાપા. ડિસ્ટન્સ કોઈ સોપડી લેમ એમ કરો. આઠો ડબો મારો ડીસુ ડાયો છે. તો જાઓ ડીસુ પહેલાં રડવા માંડ્યો તો મારે લઈને બેઠવા પડ્યો છે. મશીનો લાગે ને ડીસુ. વાહ જો મગર હરવાનું હોય ડીસુ. જો ડીસુની એક સાઈડથી કટાઈ વાર કપાઈ ગયા. હવે રડતો નથી. તો દ્રશ્યોના હેર કટિંગ થઈ ગયા છે અને એને ગોલો આપી દીધો છે. તો એ બેઠો ખાય છે. તો ચાલો મારા હેર કટિંગ તો દ્રશ્યો ગોલો ખાય બેઠો ગોલો ખાઈ દઈશું. ગોલો ખાઈશ ક્યાં બધા છે. બોલો પપ્પાનો ગોલો બતાવો. કા હેર કપાઈ ગયા છે. તો દ્રશ્યો જો રડવા માંડ્યો છે. મમ્મી કરવા માંડ્યો છે. હવે જાય છે ઘરે. તો મારા હેરને બધી કપાઈ ગયા છે. તો હવે જાય છે ઘરે. અને પાછળ બાલ્કન હતી, અહીંયા પંચર બેગ નખાઈ ગઈ છે. તો દ્રશ્યો છેલ્લે રડવા માંડ્યો કારણ કે એ એકલો બેઠો હતો સોફા પર અને ત્યાં એક ભાઈ આવી ગયો. તો દ્રશ્યો ડરી ગયો એના કારણથી રડવા માંડ્યો. બાકી મસ્ત ડીસુ બેઠો હતો. આ ડીસુ ઓલો ભાવ એટલે રહ્યું હતું. એ ભાવ તો હેર કટિંગ કરવા આવ્યો હતો તો કે આપણે રડવાનું હોય. તને કીધું કે તું બસ કે ડીસુ રડાય નહીં. પપ્પા કેટલા મસ્ત બેઠા હતા હેર કટિંગ કરાવવા. તારે ગોલો આપ્યો તે પણ પ્રેમ કરતો હતો. લોલીપોપ પેલા ભાઈ આપ્યો તો આવડ્યો હતો. કે દ્રશ્યોને લોલીપોપ આપ્યો તો એ સાનો રહ્યો નહીં. એક વખત કોઈ ડરાવી દે ને એટલે સાનો જ રહી નીકળી.
પછી ઓલા ભાઈએ ફટાફટ મારે હેર કટિંગ કરી નાખ્યા. બાય બાય ઘેરે દઈશું. બાય બાય. હવે જાય છે ઘેરે. તો દ્રિશુને ગોલો ખાવો છે, તો ગોલો હું ખોલી દેમ તો ઘેરે જતો એ ખાતો જાય અને પછી બેઠીએ એના ભાઈને આપી દે. તો ટીયુ ભાઈને આપીને હે ટીયાંશભાઈને ગોલો આપી હે હે અડધો ભાઈને આપી નહીં આપવાનું હોય. ભાને અડધું શેરિંગ કરવાનું હોય. હાફ તારે ખાવાનું હોય, હાફ ટીયુ ભાઈને આપવાનું હોય. બોલજે ટિયાન, બોલજે બોલ ટિયાન બોલ. ટીયુ બોલજે ટીયુ. ટિયાન બોલજે ટિયાન. ફાસ્ટ બોલ ફાસ્ટ. ટિયાન બોલ બોલ બોલ. ટિયાન ટિયા ટિયા. અરે આને જોઈ લેજો, આ નાની છોકરી છે. આ એવડી ગધેડા જેવી થઈને એલા છોકરાની ગાડીમાં બેઠી સસમીસ. જો અમારે ચિલ્લર પાર્ટી આવી ગયા છે, તો ટ્રેમ્પોલિનમાં રમવા પૂગી ગયા છે. ડ્રીશુને હેર કટિંગ કરીને આવ્યો છે. હવે એને નવડાવી લઈએ, નકર તો પછી હેર એને કાઢીએ તો પછી ખંજવારાય જઈને આ બધામાં. એને નીચે મૂકો, નીચે મૂકો. આ બંધ કરી દો, આ બંધ કરો. નહીં રમવાની બૂટ રહેવા દે. તો દ્રિશુ એમાં થોડોક સમય પ્લે કરી લે, પછી એને નવડાવી નાખું, કારણ કે પછી હેર કટિંગ કરેલા છે તો એને કાઢીએ એટલે થોડોક ટાઈમ રમી લે છોકરા ભેગો. પછી એને નવડાવી નાખીએ ને કપડાં ચેન્જ કરી નાખીએ. ને અમારા એ મિટિંગ ભેગી હતી છોકરાઓની. આ નાના નાના છોકરાઓ છે એ બીજા ને મિટિંગ કરે છે.